વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે આપણી આ ઓનલાઈન લેક્ચરની શ્રેણીમાં. અને આપણી આ ઓનલાઈન લેક્ચરની શ્રેણીમાં આપણે વાત કરી રહ્યા છીએ કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કે રેરોમેટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે કે લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું છેલ્લા લેક્ચરની અંદર અરીસાની કેન્દ્ર લંબાઈ અને તેમની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તે ઉપરાંત આપણે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબોની ચર્ચા કરી. તો આજના લેક્ચરમાં આપણે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં સૌપ્રથમ આપણે બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની ચર્ચા કરશું અને ત્યારબાદ આ યુનિટનો એક અગત્યનો પ્રશ્ન, એક અગત્યનો ટોપિક અરીસાનું સૂત્ર આપણે તારવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ. ફરી પાછું રિપીટ કરું તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો તો કે અંદરની સપાટી પર આવર્તન અને બહિર્ગોળ અરીસો એટલે કે બહાર તરફની સપાટી પર આવર્તન. અંતર્ગોળ અરીસા દ્વારા પ્રકાશના કિરણનું કેન્દ્રીકરણ, ઇટ્સ લાઈક એ કન્વર્જિંગ મિરર, કેન્દ્રિત થાય, કોઈ જગ્યાએ એકઠા થાય. જ્યારે બહિર્ગોળ અરીસા દ્વારા પ્રકાશના કિરણનું વિકેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ એટલે કે ડાયવર્જન્સ, છૂટા પડે. તો ચાલો આપણે જોઈએ. આની પહેલા પણ આપણે બહિર્ગોળ અરીસાની થોડી અમથી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો તેમાં જ આપણા જ્ઞાનમાં ફરી પાછો ચાલો થોડો વધારો કરીએ. તો બહિર્ગોળ અરીસામાં કેસ છે પહેલો, વસ્તુ અનંત અંતરે હોય. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ આવી ગયું હશે કે આ કેસ મેં અહીંયા ડ્રો કરેલું અને તમને જોયો પણ હશે. I wish and I hope કે તમને અત્યારે આવડતો પણ હશે. આ કોઈ બહિર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસાનું આપણે કહીએ ધ્રુવ P. આ દર્પણ મુખ નામથી Q અને Q', આ ધ્રુવમાંથી પસાર થતી અરીસાની મુખ્ય અક્ષ. હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ આપાત પ્રકાશનું કિરણ અનંત અંતરે છે. આપણે આ કેસ શીખેલા છે. આ છે અરીસાનું મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. તમને યાદ જ હશે ગઈકાલનો લેક્ચર અથવા તો છેલ્લો વિડિયો કે મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કે અરીસાની વક્રતા ત્રિજ્યા. તો અરીસાની વક્રતા ત્રિજ્યા એ તેમની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે, અથવા તો આપણે કહી શકીએ કે અરીસાની કેન્દ્ર લંબાઈ એ તેની વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય, આ મુખ્ય અક્ષને સમાંતર, તો એ પરાવર્તન પામીને ક્યાં ભેગું થશે? તો કે એ પરાવર્તન પામી અને તેના મુખ્ય કેન્દ્ર પર એકઠા થાય. પણ અહીંયા ધ્યાન આપજો, એકઠા પહેલા કરતો અને પરાવર્તન પછી કરીએ. આ રીતના પરાવર્તન પામ્યું. તમે વિકેન્દ્રીકરણનું કારણ ફરી પાછું સમજી ચૂક્યા હશો. જુઓ, આ સમાંતર કિરણ આવ્યું, પરાવર્તન પામ્યું, પરંતુ આપણે ધરાર ખેંચીને ભેગું કરવું હોય તો અરીસાની પાછળની બાજુ એ ભેગું થયેલું જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો તેના મુખ્ય કેન્દ્ર પર. તો આ પ્રતિબિંબ વિશે આપણે શું કહી શકીએ? તો કે પોઈન્ટ નંબર 1, પ્રતિબિંબ કેવું મળે? તો કે આ પ્રતિબિંબ વાસ્તવિક ન હોય, આભાસી, ચતું મળે, પણ અત્યંત નાનું હોય, સાઈઝમાં બિંદુવત જેવું ગણી શકાય, અત્યંત
અત્યંત નાનું, આભાસી અત્યંત નાનું કઈ જગ્યાએ મળે? તો કે મુખ્ય કેન્દ્ર F પર, મુખ્ય કેન્દ્ર F પર અરીસાની પાછળ આપણને પ્રતિબિંબ મળે, પણ કેવું મળે? આભાસી અત્યંત નાનું અને મુખ્ય કેન્દ્ર F પર. આ છે પહેલો કે વસ્તુ અનંત અંતરે હોય. હવે માની લ્યો કે વસ્તુ અરીસાની સામે રાખેલી હોય, કોઈ નિશ્ચિત અંતર હોય કે એ અંતર આપણે કોઈ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ, ત્યારે બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવું મળે? ચાલો તેમની ચર્ચા કરીએ. તો કે લખીએ કેસ નંબર 2, વસ્તુ. તો કે વસ્તુ ક્યાં રાખેલી છે? તો કે આપણે વસ્તુ રાખી છે અરીસાની સામે. વસ્તુ અરીસાની સામે રાખેલી છે. જો વસ્તુ અરીસાની સામે રાખેલી હોય તો આપણે રાખી દઈએ વસ્તુ. આ કોઈ બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસામાં ફરી પાછું બહારના ભાગની સપાટી પરાવર્તક, મુખ્ય અક્ષ, ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને જેટલું એટલું જ, એટલે કે મુખ્ય કેન્દ્ર A અને વક્રતા કેન્દ્ર C. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? હું કોઈ વસ્તુ અહીંયા, આ છે વસ્તુ AB. હવે આ વસ્તુ AB માંથી માની લો કે મારે આપણે પ્રકાશનું કિરણ આપાત કરવું છે, એના વક્રતા કેન્દ્ર પર આપાત કરીએ. આ કિરણ વક્રતા કેન્દ્ર પર થતું નથી, તો હું વક્રતા કેન્દ્રથી જ લંબાવી અને ફરી પાછું આ કિરણ પહોંચાડી દઉં, તો આ આપણે વક્રતા કેન્દ્ર પર આપાત કર્યું. તો ફરી પાછું પરાવર્તન પામી અને તેને તે જ માર્ગે પાછું ફરે. આ તો આપણે લંબાવીએ છીએ કિરણનો પથ લઈ અને ધરાર પરાણે મારી પથડીને પણ વક્રતા કેન્દ્ર પર પહોંચાડીએ છીએ. તો જ્યારે કોઈ કિરણ વક્રતા કેન્દ્ર પર પસાર થતું હોય ત્યારે ફરી પાછું તેને તે જ માર્ગે પાછું ફરે. બીજો કેસ લઈએ આપણે. તો બીજા કેસની અંદર ચાલો આપણે કિરણ તેના મુખ્ય કેન્દ્ર પર આપાત કરીએ, પણ આપણને ખ્યાલ જ છે કે જો આપણે અરીસાને મુખ્ય કેન્દ્ર પર આપાત કરવું હોય તો શું કરવું પડે? માની લો કે કોઈ કિરણ અરીસાને સમાંતર આવતું હોય, તે પરાવર્તન પામી અને તેના મુખ્ય કેન્દ્ર પર ભેગું થાય, તો અરીસાને સમાંતર કિરણ આપાત કરીએ. આ કિરણ છે અરીસાને સમાંતર, તો આ પરાવર્તન પામી અને ક્યાં એકઠું થશે? તો કે આ પરાવર્તન પામી અને ભેગું મળે તેના મુખ્ય કેન્દ્ર પર. જો મિત્રો આ રીતના તમે જોઈ શકો છો, આ કિરણ અહીંથી પરાવર્તન પામ્યું પણ પાછળની બાજુ ખેંચી શકીએ, આ કિરણ અહીંથી પરાવર્તન પામ્યું પણ અહીંયા ખેંચી શકીએ, તો આપણને આનું પ્રતિબિંબ અહીંયા ક્યાં મળે? આ પ્રતિબિંબ કહી દો A' B'. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રતિબિંબ કેવું મળ્યું? આ તો આપણે કિરણનો ધરાર ખેંચેલા છે, એટલે વાસ્તવિક તો છે જ નહીં. તો પ્રતિબિંબ કેવું મળે? તો કે પ્રતિબિંબ આપણને મળે આભાસી, વસ્તુ કરતા નાનું. જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ AB અને પ્રતિબિંબ A' B', એટલે કે આભાસી, વસ્તુ કરતા નાનું, અરીસાની પાછળ જ પડે છે, પણ કેની કેની વચ્ચે? તો કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે. મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે કઈ બાજુ? અરીસાની પાછળ. હવે વિદ્યાર્થીઓ આપણે ગઈકાલના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં જે કેસ જોયા, આની પહેલાના લેક્ચરમાં અંતર્ગોળ અરીસા દ્વારા થતું પરાવર્તન અને આજના લેક્ચરમાં બહિર્ગોળ અરીસા દ્વારા થતું પરાવર્તન. આ કેસ આપણી એનસીઈઆરટી બુકમાં એસ અ થિયરી નથી આપેલા, પરંતુ આ શીખવાથી
ચોક્કસ તમને MCQ અને પ્રોબ્લેમમાં ફાયદો થાય. આપણે NCERT પ્રોબ્લેમ સોલ્વ કરશું ત્યારે હું તમને ફરી પાછા આ કેસ યાદ અપાવીશ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે સ્ક્રીનશોટ લઈ લો તે બાદ આપણે ફરી પાછા આગળ વધીએ. સો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આઈ હોપ કે તમારો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. આપણે હવે મેળવવાનું છે અરીસાનું સૂત્ર. તો ચાલો મેળવીએ. તો દોસ્તો આપણે અંતર્ગોળ અરીસો લઈ અને અરીસાનું સૂત્ર મેળવવા જવાના છીએ. તો કોઈ મને પૂછે કે જો બહિર્ગોળ અરીસો લીધો હોય તો એ સૂત્ર એ જ મળે કે બદલાઈ જાય? બિલકુલ એ જ મળે. અને બહિર્ગોળ અરીસો લઈને પણ આ સૂત્ર સાબિત કરી શકાય. જોઈએ આ છે કોઈ અંતર્ગોળ અરીસો. અરીસાનો ધ્રુવ નથી કરીએ. આ દર્પણનું કહીએ Q અને QS. આ અરીસાનું ધ્રુવ P. ધ્રુવમાંથી પસાર થતી રેખા એટલે કે અરીસાની મુખ્ય અક્ષ. ધ્રુવથી અંતર તો કે મુખ્ય કેન્દ્ર F. પછી મોટા અંતરો લઈએ જેથી આપની સરળતા રહીએ. વધારે સરળતાથી તમે આકૃતિ સમજી શકો. મુખ્ય કેન્દ્ર F અને એવું જ અંતર આપણે લઈએ વક્રતા કેન્દ્ર C. હવે બાળકો આપણે વસ્તુ ક્યાં રાખવી છે? આ છે અરીસાની મુખ્ય અક્ષ. આપણે વસ્તુ રાખવી છે વક્રતા કેન્દ્ર C થી દૂર. તો પ્રતિબિંબ કેવું મળે? વિચારો જોઈએ. ફાયદો થયો કે નહીં? અરીસાના અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ શીખવાનો. આ કેસમાં પ્રતિબિંબ કેવું મળે? જલ્દી જલ્દી બોલો. હા બિલકુલ સાચું. ક્યાં મળે? તો કે C અને F ની વચ્ચે. ચાલો મેળવી લઈએ. આપણે શું કરીએ? વસ્તુ થોડી વધારે દૂર રાખી દો કારણ કે મારે એક કિરણ તેના વક્રતા કેન્દ્ર C માંથી પણ પસાર કરવું છે. આ વસ્તુ છે. વસ્તુ એ આ વસ્તુમાંથી હું કિરણ પસાર કરું અરીસાની મુખ્ય અક્ષને સમાંતર. તો પરાવર્તન પામી અને તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બીજું કિરણ પસાર કરું તેના વક્રતા કેન્દ્ર C માં. તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થયેલું કિરણ પરાવર્તન પામી અને ફરી પાછું તેને તે જ માર્ગે પાછું કરશે. તો અહીંયા પ્રતિબિંબ મળ્યું. આ પ્રતિબિંબને હું નામ આપી દઉં A ડેશ B ડેશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આપણે આ બિંદુને P જ ગણીએ તો આપણે અહીંયા કાટખૂણો ગણી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને નામ આપું છું. આ બિંદુને M નામ આપી દઉં. તમે જોઈએ હવે આપણે થોડીક વાત કરીએ. ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર એટલે શું કહેવાય? તો કે ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર એટલે કે આપણે તેને કહી શકીએ વસ્તુ અંતર u. ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે કે પ્રતિબિંબ અંતર v. ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એટલે કે તેની વક્રતા ત્રિજ્યા r. અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કે તેની કેન્દ્ર લંબાઈ s. તો અહીંયા લખી નાખો. અહીં આપણે વાત કરીએ તો કે AB શું છે? તો કે AB h વસ્તુ ઊંચાઈ. A ડેશ B ડેશ શું છે? તો કે આ મળી પ્રતિબિંબની ઊંચાઈ. તો કે A ડેશ B ડેશ
इक्वल टू h डैश इज इक्वल टू प्रतिबिंब ऊंचाई। હજી આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો AB આશરે કેટલા જેટલી છે કે PM જેટલી, તો આપણે લખી શકીએ AB is equal to PM is equal to H। હવે આપણે અંતરની વાત કરીએ તો કે વસ્તુ અંતર U કેના જેટલું છે તો કે PB is equal to U। અત્યારે હું સંજ્ઞા પ્રણાલી યુઝ નથી કરતો, ધ્યાન રાખજો આ સંજ્ઞા પ્રણાલી યુઝ કરતો નથી। પછી વાત કરીએ PB બાદ તો કે આપણે પ્રતિબિંબ અંતર એટલે કેટલું થાય PB ડેશ, તો કે PB ડેશ is equal to V। ફરી પાછું લખી નાખો, આમ તો સમજાતું જશે। U એટલે કે વસ્તુ અંતર, અહીંયા આપણે વસ્તુ અંતરને U દ્વારા અને પ્રતિબિંબ અંતરને V દ્વારા દર્શાવીએ છીએ। તો કે PB ડેશ is equal to V is equal to પ્રતિબિંબ અંતર, PB is equal to U is equal to વસ્તુ અંતર, PC is equal to R એટલે કે વક્રતા ત્રિજ્યા, અને તેમાં હું લખી શકું PF is equal to small f એટલે કે તેમની કેન્દ્ર લંબાઈ। અહીં આપણે કોઈ પણ સંજ્ઞા પ્રણાલી યુઝ કરી નથી। હવે વિદ્યાર્થી મિત્રો આપણો ત્રિકોણ ચલાવીએ। આ ત્રિકોણ જો તમે ધોરણ 9 અને ધોરણ 10 માં શીખ્યા મુજબ તમે જો આ બે ત્રિકોણ A ડેશ B ડેશ F અને M P F, A ડેશ B ડેશ F અને M P F ની અંદર આ ખૂણો કાટખૂણો, ખૂણો P કાટખૂણો, આ માપ ખૂણો M F P, I repeat ધ્યાનથી જોજો M F P અને B ડેશ F A ડેશ બંને ખૂણા સમાન છે। તો આ ત્રિકોણમાં ખૂણો અનુસાર ખૂણો શરત અનુસાર આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે। क्या બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે તો કે A ડેશ B ડેશ F અને M P F। તો હું સીધું લખું ત્રિકોણ A ડેશ B ડેશ F અને ત્રિકોણ A ડેશ B ડેશ F અને ત્રિકોણ M P F, M P F એટલે કે M P F એ બંને સમરૂપ ત્રિકોણો હોવાથી આ બંને સમરૂપ ત્રિકોણો છે। તો સમરૂપ ત્રિકોણ એટલે કેવું હોય તો કે તેમના ખૂણા એકરૂપ હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોય। બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એટલે કે આપણે લખી શકીએ તો કે A ડેશ B ડેશ એના છેદમાં MP A ડેશ B ડેશ अपॉन MP बराबर B डैश F એના છેદમાં PF B ડેશ F ના છેદમાં PF। પરંતુ બાળકો આપણે અહીંયા લખ્યું છે કે MP એ તો કેના જેટલું છે AB એટલે કે વસ્તુની ઊંચાઈ h। તો MP ની જગ્યાએ લખી નાખું AB A ડેશ B ડેશ अपॉन AB is equal to B ડેશ F। હવે વિદ્યાર્થી મિત્રો આપણને આટલું અંતર મળે છે અથવા તો આ કોઈ અંતર ન મળે, પરંતુ ધ્યાન આપજો PB ડેશ આખું અંતર PB ડેશ એટલે કે પ્રતિબિંબ અંતર માઈનસ PF આખામાંથી આટલું બાદ કરી નાખું તો બચ્યું આટલું B ડેશ F। તો B ડેશ F ની જગ્યાએ શું લખી શકું હું આવું લખી નાખું PB ડેશ એટલે કે આખું માઈનસ PB ડેશ માઈનસ PF એના છેદમાં PF। આને આપી દઉં પરિણામ નંબર 1। આ પરિણામ નંબર તમે જોઈ શકો છો આ પરિણામ નંબર 1। I am sure that I hope તમે સમજી ગયા હશો। હવે બાળકો આપણે હજી બે ત્રિકોણ વધારે લેવા છે સંગતતા માટે। એના માટે હું ઉદ્દેશ વધારે
કિરણ આપાત કરું અને ફરી પાછું તેનું પરાવર્તન કરાવીએ. ચાલો જોઈએ. જેમાંથી કોઈ કિરણ આ વખતે અરીસા સાથે કોઈ થીટા ખૂણે કોઈ કિરણ આપાત કરે તો જેટલા ખૂણે આપાત થયું હોય તેટલા જ ખૂણે પરાવર્તન પામે. શા માટે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોવાના કારણે થીટા ખૂણે આપાત થયું, થીટા ખૂણે પરાવર્તન પામ્યું. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક આકૃતિ આ જટિલ બનશે પણ ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણ આપણે ચર્ચા કરીએ. કાટકોણ ત્રિકોણ A B P ખૂણો B કાટકોણ. ધ્યાનથી જોજો હું કયા કાટકોણ ત્રિકોણની વાત કરું છું. A B P અને આ કાટકોણ ત્રિકોણ A ડેશ B ડેશ P. ધ્યાનથી જોજો એટલો કટકો A ડેશ B ડેશ P. તો બંને ખૂણામાં અહીંયા ખૂણો B કાટકોણ, ખૂણો B ડેશ કાટકોણ. તમે અહીંયા જુઓ તો માપખૂણો APB થીટા. તમે અહીંયા જુઓ તો માપખૂણો A ડેશ PB ડેશ થીટા. એનો મતલબ તો એવો થયો કે ફરી પાછા આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. તો કે કયા બે ત્રિકોણો સમરૂપ? તો લખીએ તેવી જ રીતે કયા બંને ત્રિકોણો સમરૂપ? તો કે આપણે લખીએ ત્રિકોણ A ડેશ B ડેશ P અને ત્રિકોણ A B P એ બંને સમરૂપ ત્રિકોણો હોવાથી સંગતતાની શરતો મુજબ શું લખી શકશું? તો કે A ડેશ B ડેશ એના છેદમાં AB is equal to B dash P upon BP અથવા PB. અને આ PB dash એટલે કે વસ્તુ અંતર U અને PB dash એટલે કે પ્રતિબિંબ અંતર V અને PB એટલે કે વસ્તુ અંતર U. જોઈએ આને આપી દઉં પરિણામ નંબર 2. તો ચાલો સરખાવી દઈએ પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવતા. A dash B dash upon AB, A dash B dash upon AB. તો આ બંને પરિણામોને સરખાવતા કેવું જોવા મળે? તો કે પરિણામ 1 અને 2 ને સરખાવતા આપણને જોવા મળે તો કે B dash P upon BP is equal to PB dash minus PF upon PF. હવે વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજો. હું સંજ્ઞા પ્રણાલી મૂકું છું. આપણે શીખી ગયા આપાત કિરણની દિશામાં ધન, વિરુદ્ધ દિશામાં ઋણ, પરંતુ આપણે સંજ્ઞા પ્રણાલી લેવાની ક્યાંથી? તો કે ધ્રુવની સાપેક્ષ. પહેલું છે B dash P અથવા તો PB dash. PB dash એટલે તમે જોજો બિંદુ P થી આપણે કઈ બાજુ જઈએ છીએ? તો કે આપાત કિરણની વિરુદ્ધ બાજુ એટલે આ સંજ્ઞા ઋણ. પણ PB dash એટલે પ્રતિબિંબ અંતર V પણ કેવું? -V. પછી PB ધ્યાન આપજો આપાત કિરણ આ તરફ, આપણે જોઈએ પેલી તરફ. તો PB again it will be negative અને PB એટલે કે વસ્તુ અંતર -U. ફરી પાછું PB dash પ્રતિબિંબ અંતર -V PF. PF એટલે ધ્રુવ કેન્દ્ર લંબાઈ આપાત કિરણની વિરુદ્ધ તરફ એટલે કે -F એના છેદમાં -F. માઈનસ કેન્સલ એટલે V upon U is equal to -V plus F upon -F. સાદું રૂપ આપી દઉં તો આપણે સાદું રૂપ આપીએ -F ભાગાકારમાં છે પેલી બાજુ ગુણાકારમાં એટલે કે -F into V is equal to અહીંથી કૌંસ ઓપન કરી નાખીએ U into V એટલે કે UV બરાબર -UV અને પ્લસ UF. -UV પેલી બાજુ આવવા દો તો આપણને શું મળી જાય? ચાલો ચકાસીએ. તો આપણું સારું આપ્યું
આઈ રિપીટ, સાદું રૂપ ધ્યાનથી જોજો. આપણે શું કહીએ v f એટલે કે -vf અથવા તો -fv, u b એટલે કે -ub બરાબર આપણને જે જોવા મળ્યું કે u f એટલે કે uf. તો આપણું સાદું રૂપ મળે થઈ જાય. ઓકે, આપણે સાદું રૂપ આપીએ, ધન નિશાની તરફ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણને જોવા મળે 0 = -ub + uf + fv. આ આપણું સાદું રૂપ બની ગયું. હવે શું કરીએ, આપણે આ -ub ને બરાબરની બે બાજુ લઈ જાઓ તો બની જાય +ub એટલે કે ub = uf + vf. હવે જો વિદ્યાર્થી